પાનોલી સંઘવી ઓર્ગેનિક્સમાં લાગેલી આગ બાદ સંજાલી ગામ ખાતે ઉદ્ભવેલી સ્થિતિના મુદ્દે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સંજાલી ગ્રામ પંચાયત તેમજ આગેવાનો દ્વારા અંકલેશ્વર મામલતદાર અને જીઆઈડીસી અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. પાનોલી જીઆઈડીસીમાં ઝોન પ્રમાણે ઉદ્યોગો સ્થપાયા ન હોવાથી ગામમાં ઊભા થયેલા ખતરા અંગે સંબંધિત અધિકારી તેમજ ઉદ્યોગો સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી. ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ઊભું કરવા પણ માંગ કરવામાં આવી હતી. પાનોલી જીઆઈડીસીમાં આવેલ સંઘવી ઓર્ગેનિક કંપનીમાં છેલ્લા 3 દિવસથી સતત આગ લાગી રહી છે. ત્યારે 2 દિવસ તો સંજાલી ગામ લોકો રસ્તા પર રાત વિતાવી પડી હતી. સંઘવી ઓર્ગેનિક્સમાં લાગેલી આગ બાદ તેના પ્રદૂષિત ધુમાડા અને કંપનીમાંથી ગેસ રિસાવવાને લઈ સંજાલી ગામ લોકો આરોગ્ય પર ખતરો ઊભો થયો હતો અને લોકોએ આરોગ્ય સંબંધી ગંભીર ફરિયાદો કરી હતી. એટલું જ નહીં, ગામ છોડી રસ્તા પર કિલોમીટર દૂર સુધી ચાલીને જીવ બચાવવા રહેવું પડ્યું હતું. સંઘવી ઓર્ગેનિક્સ જેવી આગની ઘટના વારંવાર સર્જાય છે અને ભૂતકાળમાં પણ આવી ઘટના બની છે. ત્યારે ગેસ લીકેજ જેવી ઘટનામાં તાત્કાલિક તપાસ કરવામાં આવે, પર્યાવરણ સુરક્ષાના નિયમોનું કડક પાલન કરવામાં આવે, ગ્રામ્ય વિસ્તારમાં પાણીના સ્ત્રોતની નિયમિત ચકાસણી કરવામાં આવે અને તેના શુદ્ધિકરણની વ્યવસ્થા કરવામાં આવે. ગ્રામજનોના આરોગ્ય માટે વિશેષ આયોજન કરવામાં આવે તેમજ પાનોલી જીઆઈડીસીની સંજાલી ગામ પાસે એન્જિનિયરિંગ ઝોન હોવા છતાં ત્યાં અન્ય કેમિકલ ઉદ્યોગો આવેલા છે. ત્યારે પાનોલી જીઆઈડીસીમાં ઝોન પ્રમાણે ઉદ્યોગો કેમ સ્થપાયા નથી તેમજ સંજાલી ગામ આજુબાજુ જે ઉદ્યોગો જે તે ઝોનમાં શિફ્ટ કરવાની માંગ સાથે અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂતે તેમજ જીઆઈડીસી અધિકારીને સુપરત કર્યું હતું. સંજાલી ગ્રામ આગેવાન અને પંચાયત સભ્ય શફાકત ભૈયાત સહિત આગેવાનો અને ગ્રામજનો જોડાયા હતા. સંજાલી ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ઊભું કરવા પણ માંગ કરવામાં આવી હતી. સંઘવી ઓર્ગેનિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં લાગેલ આગથી સંજાલી ગામ તથા આસપાસના વિસ્તારોમાં પેદા થયેલ ગંભીર પરિસ્થિતિ અંગે યોગ્ય કાર્યવાહી કરવા બાબત સૌને જય ભારત સાથ વિનંતી છે કે અમારું ગામ પાનોલી જીઆઈડીસીની નજીકનું અને વચ્ચોવચ્ચનું ગામ છે. તારીખ 14/9/2025ના રોજ વહેલી સવારે લગભગ 4 વાગ્યે સંઘવી ઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડમાં અચાનક આગ લાગી હતી. આ આગથી ભારે પ્રમાણમાં ઝેરી ધુમાડો અને વાયુ ફેલાયો હતો, જેના કારણે અમારા ગ્રામજનોમાં ભયનો માહોલ પેદા થયો હતો અને ભગદડ મચી હતી. ઘણા લોકોને શ્વાસની તકલીફ, આંખોમાં ચરચરતા, માથામાં દુખાવો અને બીજી અનેક આરોગ્ય બાબતો ઊભી થઈ હતી. અમારા સંજાલી ગ્રામ્ય વિસ્તારમાં કેમિકલ કંપનીઓના કારણે વારંવાર પ્રદૂષણની પરિસ્થિતિ